ચાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 125 સંપૂર્ણ 125 કિરણ. અક્ષર કેટલા છે? આ સ રો. કેટલા અક્ષર? જેનો જેને આશરો એની એને લાજ. આપણે ભગવાનનો આશરો છે તો આપણું કલ્યાણ કરવું, આપણો મોક્ષ કરવો એના હાથમાં. જેનો જેને આશરો એની એને લાજ. જોયું ને? સ્વામી કે કાલનો આવેલો હોય સત્સંગમાં આવે 20 વર્ષ માંદો રહે તોય પણ આપણે એની સેવા કરવી પડે. આપણે આશરે આવ્યો છે. બોલો, ગ્રસ્તો છે ને, આવ્યું ને, એનો આશરો છે તો આખી જિંદગી છે ને નભાવે ને. વિકલાંગ હોય, મંદબુદ્ધિ હોય, જે હોય તે, એને ખબર છે કમાવીને દેમ નથી, પણ આપણે ઘેરે આવ્યો છે, ભગવાને મોકલ્યો છે, માટે આપણો આશરો કહેવાય. એમ જેનો આશરો છે એ ધામમાં તેડવા આવશે. પછી વહેલા મોડા આવે. આ જન્મ ઓલે જન્મ એટલે શું લેવાનું? ન્યા ગાયની પરિક્રમા કરવી કે પૃથ્વીની? હાલો જવાબ. હે? હા, બોલો બોલો, કેવી રીતે કરવાની? બરાબર. એ કેમ આપણે કરીએ તો ગાયની પરિક્રમા, ને આપણું ધાર્યું કરીએ તો બીજો જન્મ. સમજાણું? થોડથી નથી, જે કરવું એ સૂક્ષ્મ દેહથી. થેળ દોઈને પાપ બહુ લાગતું નથી, પણ સૂક્ષ્મ જેનું પાપ વધારે. મનસા પાતક મોટું પામે એ અધર્મ થકી ડરવું. વિવેકી જને એમ વિચારીને જોવું. મનનું પાપ મોટું છે. થોડ દેહથી સ્ત્રીનો સંગ કરે એના કરતાં સૂક્ષ્મ દેહથી થાય ને એ થાય. કારણ શું કામે? પહેલાં સૂક્ષ્મ દેહમાં સંકલ્પ થાય, પછી સ્થૂળ દેહથી થાય. પહેલાં ભૂખ લાગે, શું કરે? સંકલ્પ થાય, પછી પેટમાં હાથ ફેરે, હાલો ખાડો ભરી પૂરી આવી. કે ખોટું છે? હાસું જ કીધું ના પાડો. આપણે આપણો શબ્દો પાછો ખેંચી લઈએ. આપણે એવું કહે છે નહીં. પહેલો સંકલ્પ થાય કે ભાઈ 12 વાગી ગયા, હવે જાય, પછી હાથ ફેર આમ કેટલો ખાડો પડ્યો, પછી કે ખાડો પડી ગયો, ઉરી આવી ગયો. એટલે સ્વામી બાપા કે, સ્વામી કે દેહથી છોડવું એના કરતાં મનથી છોડવું ને એ શ્રેષ્ઠ છે. મનથી છૂટી ગયો એટલે પૂરું થઈ ગયું. કેને કીધું? ગુણાચંદ સ્વામી હતા ને પૂર્વાશ્રમમાં. પછી ત્યાં આવ્યા, પછી મહારાજ કે ખબર ને કે હા ગયા. પછી મુક્તાનંદ સ્વામી કે મહારાજ તો મોકલા જ ખરા, બધા હુતા છે ને આમ ફૂલખંડ મૂકી બાળી વી આવે છે કે. પછી મહારાજ બોલાવ્યા, બાળી આવ્યા કે હા. મહારાજ કે થોડ દેથી ને સૂક્ષ્મ દેથી પહેલી બાળી આવ્યો હતો. આ તમે કીધું પછી ગયો. કેને? મૂળજી શર્માને. હો, ગુણાચંદ સ્વામી નહોતા હો, બોલી ગુણાચંદ ફટકારતા નહીં. મૂળ શર્મા હતા, મૂળજી શર્મા. કાંઈ વાંધો જે હોય. મહારાજ કે મેં એ જ કરવા લાગી. સ્થૂળ દેહથી બાળવા નથી, પણ સૂક્ષ્મ દેહથી બાળવાનો છે. મનસા પાતક મોટું પામે એ અધર્મ થકી ડરવું. વિવેકી નરને એમ વિચારીને જોવું. કુપાત્રનો સંગ કરવો તે બી ખારામાં બહુ. આશરાનું રૂપ છે. આશરો એ ધામમાં તેડવા આવે. સ્વામી કે આપણે કહેવું નહીં પડે, એ સામેથી ગોતતા ગોતતા આવશે. એનો આપણે સંપૂર્ણ આશરો છે. તો કેમ? તો બૈરા લોકો ને ઘઉંમાં કાંકરા ને કાંકરો વીણી લે, ફટ દે કરો, ગમે તે ગોતી કાઢે. એમ કદાચ ગમીને હશે ને
તો એ ઉપાડી લે. પણ દરણું કરનારા જોઈ. સમજાણું? દરણા ખબર પડે ને કે નહીં? ઘઉં બાજરો હોય ને એમાં કાકરી હોય વીણાનો, એને દરણું કહેવાય. અરે ખબર ન પડે ભાઈ દરણું તો શું કહેવાતું છે? કાંઈ ખાવાની સીજ છે, કાંઈક પપોડા પપોડા કાંઈક ખાઈ છે, કાંઈ કાં ભાઈ પેલું હોય રંગો આલુ પૌવા ને ઓલું પૌવા ને કહો બટેટા પૌવા ને ભૂંગળા ને રગડો ને નહીં. આશરો સ્વામી કે એનો છે ને તો કેવું નહીં પડે જેનો આશરો જો, અને ભગવાન આવવાના જો આશરાથી. એટલે બીજો જન્મ દેખો પડી ગયા ને, આપણું ધાર્યું છોડી દઈએ એટલે બીજો જન્મ થઈ ગયો. મનનું ધાર્યું કરી તો એક જન્મ જો આવ્યું ને, એક જન્મની તો બીજે જન્મ પણ એ ગમે એમ કરીને થઈ જાય. સ્થૂળ દેહ નડતો નથી, પણ સૂક્ષ્મ દેહ નડે છે. સ્થૂળ દેહ કરીને છોડો એ તો સહેલું છે, પણ સૂક્ષ્મ દેહથી જો મહારાજે કાર્યાણીના હાથમાં લખ્યું. બોસાસણો ખાસીદાસે પ્રશ્ન કર્યો છે કે મહારાજ કે ત્યાગી હોય સંસાર છોડીને આવ્યા એને ભગવાન વખણવતી રહે, પણ ગ્રસ્ત હોય કે અનેક પ્રવૃત્તિ હોય એમાં એનું કેમ કલ્યાણ ત્યાગીને હારે થાય? મહારાજ કે જેમ સ્થૂળ દેહથી ત્યાગ કર્યો એમ સૂક્ષ્મ દેહથી ત્યાગ કરવાનો. સ્થૂળ દેહ ભેગા રહેવાનો, મને કરીને જુદા રહેવાનો. આવી રીતે ગ્રસ્ત વર્તે તો એનું પણ ત્યાગીને હારે કલ્યાણ થાય. મનથી છોડવાનો. પૂર્વ 84 લાખ જાતના મા બાપ શ્રી સગા સંબંધિયા એને આપણે કંઈ છે નહીં, એમ આના છે એને આપણે આવી રીતે છોડી દેવા. આ મનથી છોડવાનો, છોડ દેહથી નહીં ભેગા રહેવાનો. આવી રીતે વર્તે તો ગ્રસ્તનું ત્યાગીને હારે કલ્યાણ થાય. એ મનનો વિષય છે. નિયમ પાળવા શરીરનો વિષય. સમજાણું? થોડ દેહથી નહીં, સૂક્ષ્મ દેહ નડે છે. સમજાણું? પૈસા નડતા નથી, પણ પૈસામાં મોહ થાય એટલે હરફ થવું પડે. પૈસા નડે છે નહીં, પૈસા ખોટા નથી, સાચા નથી, બે વસ્તુ છે. તો બધા પણ હોય એને નડે, મને કેમ નડે? પૈસા નડતા નથી, પરંતુ પૈસામાં આસક્તિ નડે છે. બે વસ્તુ છે. સ્ત્રી નડતી નથી, પરંતુ સ્ત્રીમાં આસક્તિ છે ને એ વસ્તુ નડે છે. ખાવું એ બંધનકારી નથી, પણ ખાધા પછી વાસના વર્તા ને વાહ વાહ. માનવદર પટેલ સમાજમાં ઓના લગ્નમાં ગયા હતા અને ચટણી બનીને એ બધી હજી નથી આવી. એને લગ્નમાં ગયા હતા ને ફલાણા ભાઈના, અને ભાઈ ચટણી હતી ને ચટણી વાહ હજી જ આવી જો આવશે ને. ચટણી નડતી નથી, પણ એની વાસના સંકલ્પ એ નડે. સમજાય છે? હું ગ્રહસ્થનું ત્યાગીને હારે કલ્યાણ જોયું, મનથી છોડવાના છે. ગ્રહસ્થે એવી રીતે ત્યાગીએ મનથી અને શરીરથી બેથી છોડવાના. સમજાણું? મનથી છોડવાના અને શરીરથી, અને ગ્રહસ્થને ખાલી મનથી બસ. સ્વામી બાપા હતા ને ક્યારેક બહુ મોજમાં આવી જાય ને, મોજમાં કોઈ અંગત હોય ને એમ કહેવાનું ધીરવાસન થવું હોય ને તો ઘરમાં હોય ને એ મામા બેરા બેઠા હોય ને એને કેવું મનમાં, તું મારી નથી હું તારો નથી, તું મારી નથી હું તારો નથી. કેમ જ કહીએ? મનથી કહેવાનું. ઊંઘ નહીં હો ને, પછી રોટલા નહીં ઘડી દે.
બરાબર ને? મનથી કહેવાનું. અને ભેગા કોઈ આવવાના છે? બોલો, કોઈ આવે ભેગું? ગમે હોય તો ના આવે. એ સ્વામી એમ કહેતા, કોઈક હોય ને ક્યારે મોજમાં આવીને એમ ધીરવાસે આમ તમે શું કીધું? ઘરમાં બેઠા હોય ને પછી તું મારી નથી, હું તારો નથી. સ્વામી શું કહેતા? મન થયો સાંભળ્યું નહીં એમ કહેતા. એ સાંભળવો નથી, આપણો ભગવાન સાંભળવો જોઈએ. સમજો ને? આપણો ભગવાન છે ને એ સાંભળવો જોઈએ. આપણે બેજા જો આવું કોણ કહે? બોલો, 18 પુરાણ, મહાભારત, રામાયણ, વેદ એમાં ગોતી આવો શબ્દ. સ્વામી ગોતી આવો ક્યાંથી જડે તો? 18 પુરાણ, મહાભારત, રામાયણ, વેદ, 4 શાસ્ત્ર, બોલો ક્યાંય ન મળે. આ યોગી સ્મૃતિમાં મળે. વાહ વાહ તારી વાહ, તારી કરુણા, તારી ફિલોમસ. શબ્દ ભંડોળ સંગ્રહ, શબ્દ ભંડોળ ગમે નથી કાઢી ત્યાં. સમજે ને? બોલો, સંસારમાં રહેવાનો પણ સંસાર આપણે જીવમાં નહીં રાખવાનો. બસ સમજાણું? સંસારમાં તમે ખાઓ પીઓ જલસા કરો, ઠેકડા મારો, બસ. મકાનમાં રહેવાનું ક્યાં સુધી? જીવતા ત્યાં મરીને પાછું નહીં આવે. ઓલી પાસે કહેતા બધું પાછા આવશે, મજા કરીશું, શેટીને એ હોવાનું મજા આવશે, પછી કોઈ ધુક્કારી કરીશું. કા સ્વામી એમ કહે જીવતા રહ્યો ભાઈ, બસ નહીં, મહેરબાની કરી જોયું. કઈ કઈ વાત સાંભળી બેસતા હોય એ વાત કરતા હોય આપણે સાંભળીએ. ભોજમાં આવી જાય ને, ભોજમાં બસ. બોલો, સ્વામી કે જેને ભગવાનના ધામમાં જવું એને ધીરવાસે આમ થાય. શરીરથી છોડવું એ સહેલું છે, પણ મનથી છોડવું એ કઠણ છે. મનથી છૂટે એટલે શરીરથી છૂટી જાય. પેલા આ ટીક્યા પડે જીવમાં, પછી છે ને છોડે, પણ એને આપણે નહીં પડે. એને આપણે નહીં પડે. કા મેં તો જે પૂછ લ્યો, એને આપણે નહીં પડે, એને નહીં પડે. પછી જીવ માટે પડી ગઈ, પછી થોડું દિવસથી છોડી નાખે. હા, ખરો લખાણ કયો છો શીખે જવા દો. જોયું ને? આશરાનું રૂપ આવ્યું. આશરો દૂધ સાકર ચોખા જમવા હિંડોળ ખાટે ઈશ્વરનો ભગવાન તેડવા વેન કાઢે. શું લખ્યું? જો આશરો છે, હા જોયું ને, તો આવડો મોટો છે, ઉપડે નહીં. હા, આશરો છે તો, તે નહીં, તું નહીં, તમે નહીં. બરાબર ને? તું નહીં એટલે એક, તમે એટલે બે નહીં. બોલો, એક જ તો આડો છે. આશરો છે તો ભગવાન તેડવા આવશે. આશરો નહીં હોય તો નહીં આવે. વાહ વાહ તારું. કઈ નિશાળે તમે લઈ આવો? માસ્ટર કોણ હતો? નિશાળ તો કોઈ જોઈ નથી. ગામમાં છે કે નહીં પેલું પૂછ્યું? કેટલા રૂમ હતા, કેટલા પગથિયા હતા નિશાળના? બોલો. હા, ગુરુની કૃપા, ગુરુના આશીર્વાદ. મૂંગો મુખે વેદ ભણે, પાંગળો પર્વત ચડે. શું આમ? હા, પાંગળો પર્વત ચડી જાય. લૂલો હોય ને એ જાઓ આમ. કેને કીધું? નિષ્કળાનંદ કે ભક્તને બીજા પ્રકારમાં તમારી કૃપા થકી અંધને, તમારી કૃપા થકી મોગો વેદ બને, તમારી કૃપા થકી રંગ રાજા બને. બે રીતે ઇન્દ્રિયો અંતઃકરણ એને જીતવા માટે રાજા થઈ જાય. જીતતા નહીં. જીવ બધી રાજા હોય પણ ઘીરે આવે ને
અરે રીતરાણ થઈ જાય. ફૂલદાર હોય ને, હા, વિદ્યા ગમે વડાઈ કરતો હોય, ઘી આવે ને એટલે કોથળા જેવો, સમજો ને, ઘી આવે એટલે કોથળા જેવો થઈ જાવ. એટલે જેનો આશરો એને લાજ, એ ભગવાનને શાંત, એ એને વસ્તુ તેડવા આવે અને આવે. બોલો સહેજા.